દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને SRPFના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું। લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ જવાનો સાથે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાં તારીખ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે વહીવટીતંત્ર સહિત પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। ત્યારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ SRPF ફોર્સના જવાનોને સાથે રાખીને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસે શહેરના સ્ટેશન રોડ, MG રોડ, સરસ્વતી સર્કલ, ભગીની સમાજ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ ફ્લેગ માર્ચ દરમિયાન દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના PI DD પઢિયાર સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા।